નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પેશિયલ રિપોર્ટ. આપની સાથે હું છું ઝરણા. ગુજરાતની રાજનીતિના ભીષ્મ પિતામહ, રાજ્યના 10મા મુખ્યમંત્રી અને ખેડૂત નેતા એટલે કે કેશુભાઈ પટેલ. 92 વર્ષની ઉંમરે તેઓ દુનિયામાંથી વિદાય લીધી. કેશુભાઈ પટેલ 2 વખત રાજ્યના મુખ્યમંત્રી પદ પર રહ્યા. જીવનમાં અનેક રાજકીય ઉતાર ચઢાવ બાદ પણ તેઓ સફળતાના શિખરો પર પહોંચ્યા. પરંતુ હવે રાજનીતિના ભીષ્મ પિતાની વિદાયથી રાજકીય શોક પ્રસરી ગયો. મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિએ પણ કેશુબાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ગુજરાતની રાજનીતિના ભીષ્મ પિતા કેશુબાપાની વિદાયથી રાજકીય શોક. ખેડૂત પુત્રથી નેતાથી નીડર નેતાની છાપ. લોટ દળાવવાની ઘંટીથી લઈ રાજનીતિમાં બન્યા ભીષ્મ પિતામહ. કેશુભાઈ પટેલ ગુજરાતની રાજનીતિનો એ ચહેરો જેણે 90ના દશકમાં રાજનીતિની દિશા અને દશા બદલી નાખી. સંઘ પ્રચારકની ભાજપ અને બાદમાં ગુજરાત પરિવર્તન પાર્ટીના અધ્યક્ષ સુધીની સફરમાં કેશુબાપાની રાજનીતિમાં અનેક ઉતાર ચઢાવ જોવા મળ્યા. કોરોના સામે જંગ તો જીત્યા, પરંતુ હાર્ટ એટેકથી અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં 92 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધી. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના ભીષ્મ પિતામહ કહેવાતા કેશુભાઈ પટેલને 10 દિવસથી સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરી સારવાર કરવામાં આવી રહી હતી. છેલ્લા 2 દિવસ પહેલા તેમને ડિસ્ચાર્જ કરાયા, પરંતુ ફરી અચાનક તબિયત લથડતા તેમનું નિધન થયું. જોકે કોરોનાની ઝપેટમાં આવ્યા બાદ તેમનું સ્વાસ્થ્ય સતત કથળી રહ્યું હતું. ગુજરાતની રાજનીતિના આ પીઢ નેતાના વિદાયથી રાજકીય જગતમાં શોકનો માહોલ પ્રસરી ગયો. રાજ્યના મુખ્યમંત્રીથી લઈ પ્રધાનમંત્રી મોદી, અમિત શાહ અને દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. કેશુભાઈના અવસાનથી ગુજરાતના જાહેર જીવનને મોટી ખોટ પડી છે. સાથે સાથે ભારતીય જનતા પાર્ટીને ઊભી જેને કે ભીષ્મ પિતાનું સ્થાન એવા મોભી પણ ગુમાવ્યા છે. કેશુભાઈએ જનસંઘથી ભાજપનું વટવૃક્ષ એમના સંપૂર્ણ જીવનને સમર્પિત કરી અને આ વટવૃક્ષ ગુજરાતમાં अनेक लोगों ऊभू કર્યું છે. એમાં કેશુભાઈ પણ એક હતા. आज एक साथ अनेक घटनाएं मेरे स्मृति पटल पर आ रही है. आज भाजपा का प्रत्येक कार्यकर्ता मेरी तरह ही बहुत दुखी है. मेरी संवेदनाएं केशुभाई के परिवार के साथ है, संपूर्ण भाजपा परिवार के साथ है, उनके शुभ चिंतकों के साथ है. दुख की इस घड़ी में मैं उनके परिवार के साथ निरंतर संपर्क में हूँ. मैं ईश्वर से प्रार्थना करता हूँ कि केशुभाई को अपने चरणों में स्थान दे. પક્ષ હોય કે વિપક્ષ તથા તેમને સાથેના રાજનેતાઓ સૌ કોઈ કેશુભાઈ પટેલના નિધનથી શોકગ્રસ્ત હતા. કેશુભાઈ પટેલ પોતાના જીવનના વૃદ્ધત્વના કાળ દરમિયાન પણ સક્રિયતા એમને દાખવેલી. આજ સુધી તેઓ સોમનાથ ટ્રસ્ટના ચેરમેન તરીકે રહી ધાર્મિક ભાવનાઓનું વૃદ્ધિકરણ કરવા માટે થઈને પણ તેઓ ખૂબ જ પ્રયત્નશીલ હતા. છેલ્લા 54 વર્ષના સાથી એવા માનનીય શ્રી કેશુભાઈ સવદાસ પટેલ એમના દુઃખદ અવસાનના સમાચાર મળ્યા. સ્વાભાવિક દુઃખ થાય. આખી જિંદગી લગભગ મારી 90% જિંદગી જેમની સાથે મેં વિતાવેલી એવા એક સિનિયર વડીલ રાજકીય માર્ગદર્શક મારા અને ગુજરાતના અને આજની ભારતીય જનતા પાર્ટીના પણ. તંદુરસ્ત લોકશાહીમાં વિચારધારાના મતભેદ હોવા છતાં
આત્મીય રીતે ઉત્તમ સંબંધો જાળવીને કેમ જીવી શકાય એનું જો ઉત્તમ ઉદાહરણ કોઈમાં જોવું હોય તો એ સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલમાં હતું. કેશુભાઈ પટેલ પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રને અર્પણ કરી ચૂક્યા છે. રાજનીતિથી દૂર થયા બાદ પણ તેઓ સોમનાથ ટ્રસ્ટના ચેરમેન પદે રહી તેના વિકાસ અને ધાર્મિક કાર્યોમાં સક્રિય રહ્યા. એક ખેડૂત પુત્ર તરીકે તેઓ ખેડૂત હિત સહિતના લોકસેવા કાર્યોથી લોકચાહના મેળવી હતી. જનસંઘથી લઈ ભાજપના મૂળિયા રાજકારણમાં મજબૂત કરવા કેશુબાપાનો સિંહ ફાળો હતો. પાર્ટીના લાખો કાર્યકર્તાઓને હાથ પકડી તેમને રાજનીતિ રસ્તા ચલાવતા શીખવાડ્યા. કેશુભાઈ પટેલનો જન્મ 14 જુલાઈ 1928ના રોજ રાજકોટના વિસાવદરમાં થયો હતો. રાજકોટ તેમની કર્મભૂમિ હતી. પરિવારમાં ખેતીની આવક નબળી હતી. તે સમયે તેઓએ મોરબીમાં લોટ દળાવવાની ઘંટી શરૂ કરી હતી. બાદમાં કેશુભાઈ પટેલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા અને સાયકલ પર સંઘનો પ્રચાર કરતા. 1960ના દાયકામાં બનેલી એક ઘટના તેમને રાજકીય સ્તરે અમદાવાદ સુધી લઈ જવામાં મોટું કારણ બની. તે સમયે રાજકોટમાં લાલિયા ગુંડાની ધાક હતી. લોકોને પરેશાન કરવા હપ્તા ઉઘરાવવાના ધંધાથી લોકો તેનાથી ત્રસ્ત થઈ ગયા હતા. તે સમયે કેશુબાપાએ લાલિયા ગુંડાને ભરબજારમાં માર માર્યો અને ત્યારથી જ કેશુભાઈ પટેલનો નેતા તરીકેનો સિક્કો પડી ગયો. રાજકોટમાં તે સમયે દૂધની ડેરી શરૂ કરી હતી અને 1980થી ભાજપના ટોચના નેતા તરીકે રાજ્ય સ્તરે તેમની ગણના થવા લાગી. તે સમયે અમદાવાદમાં ડોન લતીફનો આતંક હતો ત્યારે શહેરના દરિયા પર પોપટિયા વોર્ડ, જોર્ડન વોર્ડ સહિતના વિસ્તારમાં હિન્દુ તો ઠીક પરંતુ પોલીસ પણ પગ મૂકતા ડરતી હતી. લતીફની દાદાગીરી સામે કેશુભાઈએ અવાજ ઉઠાવ્યો. એટલું જ નહીં, લતીફના ગઢ પોપટિયાવાડીમાં લોક દરબારનો જાહેર કાર્યક્રમ યોજ્યો. ત્યારથી એક નીડર નેતા તરીકે તેમની છાપ ઉભરી. સ્થાનિક ચૂંટણીમાં લતીફનો મુદ્દો બનાવ્યો અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પર કબજો કરવાનો ઇતિહાસ સર્જ્યો અને તે જ સફળતા આજના ભાજપની મજબૂતાઈનું કારણ છે. અનાજ દળવાની ઘંટીથી ગુજરાતના મુખ્યમંત્રી બનવાની તેમની સફર ઘણી સંઘર્ષમય હતી. રાજનીતિના અનેક ઉતાર ચઢાવ તેમણે જોયા. તેમ છતાં એક નીડર નેતાની છાપથી લોકોમાં પ્રિય હતા. આરએસએસના પ્રચારકથી લઈ ગુજરાત પરિવર્તન પાર્ટીના અધ્યક્ષ સુધીની સફરમાં તેઓ હંમેશા ગુજરાતની રાજનીતિમાં મુખ્ય ચહેરો રહ્યા. ગુજરાતની રાજનીતિમાં બાપા તરીકે જાણીતા કેશુભાઈ. ગુજરાતમાં ભાજપના મૂળિયા મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા. આરએસએસ પ્રચારકથી જીપીપીના અધ્યક્ષ સુધીની રાજકીય સફર. ગુજરાત ભાજપના પ્રથમ પ્રદેશ પ્રમુખ અને ગુજરાતના ભાજપના જ પ્રથમ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ ભાજપના પાયાના પથ્થર હતા. તેમની કર્મભૂમિ તો આરએસએસ હતી. 17 વર્ષની ઉંમરે સંઘમાં જોડાયેલા કેશુબાપા તેના આજીવન નિષ્ઠાવાન કાર્યકર રહ્યા. એક આત્મવિશ્વાસ સાથે અને એક આદર્શ સાથે પ્રયત્ન જે શરૂ કરવામાં આવ્યો જનસંઘની સ્થાપનાથી, એમાં કેશુભાઈ એક હતા. રાજકોટમાં એ આટાની ચક્કી ચલાવતા, મૂળભૂત રીતે ખેડૂત જીવ, પુરુષાર્થી જીવ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો પહેલો પરિચય થયો એ વખતે ત્યાં રાજાભાઈ નેને કરીને પ્રચારક હતા રાજકોટમાં. એ ઘણા બધા લોકોને લાવ્યા. એના પછી લક્ષ્મણરાવ ઇનામદાર વકીલ સાહેબ આવ્યા, એમણે પણ એ કામ ચાલુ રાખ્યું. એવા સંજોગોમાં સૌરાષ્ટ્રમાં જનસંઘને વિસ્તારમાં પ્રસરાવવાનું કામ જે નેતાઓએ કર્યું એમાં કેશુભાઈ મુખ્ય હતા. 2 વાર મુખ્યમંત્રી તરીકે તેઓ 5 વર્ષ ગુજરાતમાં ભાજપના શાસનની ધુરા સંભાળી. તેઓ ગુજરાતમાં 10મા મુખ્યમંત્રી હતા. 14 માર્ચ 1995 થી 21 ઓક્ટોબર 1995 અને 4 માર્ચ 1998 થી 6 ઓક્ટોબર 2001 સુધી તેઓ રાજ્યના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર પર રહ્યા. કેશુબાપાની રાજકીય સફર પર જો નજર કરીએ તો 1945માં આરએસએસમાં પ્રચારક તરીકે જોડાયા. કટોકટી સમય જેલવાસ ગયા. 1960માં જનસંઘના કાર્યકર્તા બન્યા. કેશુબાપા જનસંઘના સ્થાપક સભ્ય હતા.
1977માં રાજકોટથી લોકસભા ચૂંટણીમાં જીત મેળવી. 1978-80માં બાબુભાઈ પટેલની સરકારમાં કૃષિ મંત્રી. 1978 થી 1995 સુધી કાલાવાડ, ગોંડલ, વિસાવદરથી વિધાનસભાની ચૂંટણી જીત્યા. જોકે 1980માં જનસંઘનું વિલીનીકરણ થતાં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં વરિષ્ઠ આયોજકની ભૂમિકામાં રહ્યા. 1980 થી 1985માં તેઓ ગુજરાત વિધાનસભામાં નેતા વિરોધ પક્ષ રહ્યા. 1990માં ચિમનભાઈ પટેલની મિશ્ર સરકારમાં તેઓ નર્મદા જળ સંપત્તિ વિભાગના મંત્રીનો પદભાર સંભાળતા જોવા મળ્યા. જનસંઘનું પાયાનું કામ કર્યું, જેલવાસ ભોગવ્યો, એ ધારો કે જનતા મોરચાની સરકાર થઈ 75માં બાબુભાઈ જશભાઈની, ત્યારે પણ એમાં રહ્યા. અને પછી પણ ધારો કે ચિમનભાઈ પટેલની સરકાર જ્યારે આવી, જો એ કેવા કોન્ટ્રાસ્ટમાં પણ એ રહ્યા. કારણ કે ચિમનભાઈ પટેલની સામેના આંદોલનમાં પણ જે અનામત આંદોલન પહેલાંનું જે આંદોલન હતું, આપણું વિદ્યાર્થી આંદોલન, એ આંદોલનની અંદર પણ એ ચિમનભાઈની સરકારની વિરુદ્ધમાં હતા. અને 1990માં એ જ ચિમનભાઈની સરકારમાં નંબર 2 હતા. કેશુભાઈ પટેલે નેશનલ કોંગ્રેસ સામે ચૂંટણી પ્રચારની જવાબદારી સંભાળી. એ કેશુભાઈની રાજનીતિક રણનીતિનું પરિણામ હતું કે 1995ની વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપે જીતનો સ્વાદ ચાખ્યો. 1995ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ વખત ભાજપને 182માંથી 121 બેઠકો અપાવી. કેશુભાઈ જે પ્રકારના મુખ્યમંત્રી રહ્યા, પ્રજા સાથે જોડાયેલા. બીજું કે સત્તા પક્ષ અને વિપક્ષ એ બંને સાથે મળીને જ્યારે કામ કરે અને રાજ્યનું ભલું કરે, એવા એ છેલ્લા મુખ્યમંત્રી હતા, એમ હું કહું તો ચાલે. કેશુભાઈ પટેલ 1995માં ગુજરાતના 10મા મુખ્યમંત્રી બન્યા. જોકે 8 મહિનામાં જ તેઓ રાજીનામું આપવા મજબૂર થયા. ત્યારબાદ 1998ની ચૂંટણીમાં ફરી એક વખત રાજ્યમાં ભાજપની સરકાર બની અને કેશુભાઈ પટેલ ફરી મુખ્યમંત્રી અને ઓક્ટોબર 2001 સુધી તેઓ રાજ્યની કમાન સંભાળતા રહ્યા. ભારતીય જનતા પાર્ટીના ઘડવૈયામાં સિંહ ફારો જેમનો કહી શકાય એવા કેશુભાઈ એટલે પટેલ. હું કેશુભાઈનો સાથીદાર, ક્ષ એટલે ક્ષત્રિય. અમે ભારતીય જનતા પાર્ટીને પક્ષ એટલે આવો પક્ષ પટેલ ક્ષત્રિયોનો, પણ ન એમના પૂરતો મર્યાદિત રહે, પરંતુ બધા જ માટે, એટલે સમાજના સામાન્ય માણસો માટે આ પાર્ટી કામ કરે, એના માટે રાત દિવસ એક કરેલો. 2002માં તેઓ રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાયા. 2012માં કેશુભાઈ પટેલ ગુજરાત પરિવર્તન પાર્ટી બનાવી. 2012ની વિધાનસભા ચૂંટણીમાં વિસાવદરથી જીત મેળવી. 2 વર્ષના સમયગાળામાં ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું. 2014માં ગુજરાત પરિવર્તન પાર્ટીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું. કેશુભાઈની છબી ખેડૂત નેતા તરીકેની હતી. તેમના સમયમાં તેઓએ ખેડૂતોના ઉત્કર્ષ માટે અનેક મહત્વના કાર્યોથી ખેડૂતોમાં લોકપ્રિય બન્યા. કેશુભાઈ પટેલ ખેતી માટે ખેડૂતોને 14 કલાકની વીજળીની સુવિધા આપી. એસટી બસના ભાડામાં 20% સુધીની રાહત આપી. વાર્ષિક 7500 રૂપિયાથી ઓછી આવક ધરાવતા અનુસૂચિત જાતિ અને જનજાતિ તેમજ બક્ષી પંચના પરિવારને લગ્ન માટે 5000 સહાય આપતી કુંવરબાઈનું મામેરું યોજના અમલમાં મૂકી. साधारण किसान परिवार से उठकर निकलने वाले हमारे केशुभाई किसान के, गरीब के उन दुखों को समझते थे, उनकी तकलीफों को समझते थे. किसानों का कल्याण उनके लिए सर्वोपरि था. ગોકુળિયું ગામ એની જે કલ્પના હતી, ધારો કે એમની સરકાર ઉથલી ગઈ ત્યારે છે ને વિદેશોમાં બધા લોકોને સંપર્ક કરીને પોતપોતાના ગામમાં, એટલે રૂટ્સ કોલિંગ આપણે જેને કહીએ છીએ, એને માટે કંઈક કરવા માટે એ લોકોને જોડવા માગતા હતા. અને ગોકુળિયું ગામ એ યોજના ખરેખર એમણે ઉદાહરણ તરીકે, ધારો કે રણાસણને એ છે ને કેટલાક સારા ગામો તૈયાર પણ કર્યા. કેશુભાઈ પટેલે તેમના સમયમાં ગોકુળ ગ્રામ યોજના શરૂ કરી તો 1 મે 1998ના રોજ ગુજરાત સરકારની વેબસાઇટનો પ્રારંભ કરાવ્યો. કેશુભાઈ પટેલના સંઘ શિષ્ય અને એક સમયના સાથી શંકરસિંહ વાઘેલાએ તેમના નિધનથી દુઃખ તો વ્યક્ત કર્યું, સાથે જ એ વાતનો અફસોસ પણ વ્યક્ત કર્યો કે કેશુભાઈનું મુખ્યમંત્રી પદ ગુમાવવામાં તેઓ નિમિત્ત બન્યા હતા. અને જ્યારે ખુરશી પર બેસવાનો વારો આવ્યો ત્યારે જ એમને જવાનો વારો આવ્યો, એનું નિમિત્ત હું બન્યો. મને બહુ મોટું દુઃખ થયું કે અમને શું મળ્યું. પરંતુ સ્વાભાવિક પરિવારમાં જે કંઈ કાવતરા હોય છે, કાવતરાનો ભોગ કેશુભાઈ
બની ગયેલા જે કંઈ વાતો એમને સાંભળી છે એનાથી એમને માન્યું છે કે આવી કંઈ ગરબડ ચાલી રહી છે, જેમાં કંઈ તથ્ય પણ નહોતું. અને એ જ્યારે અમેરિકા જવાના હતા ત્યારે મેં કીધું કેશુભાઈ સાહેબ પાછા આવશે તો મુખ્યમંત્રી નહીં હો. બહુ ભયંકર અસંતોષ છે ધારાસભ્યોનો. એ સાકાર થયું. ડિસ્ક્રેડિટ મને મળી, પણ મને એનો વસવસો નથી. પણ વસવસો એ વાતનો કે એમને શું ભોગવ્યું. ખેડૂત પરિવારમાં જન્મેલા કેશુભાઈ પટેલે આર્થિક તંગી અને સંકળામણ વચ્ચે તકદીર સાથે લડીને સફળતાના શિખરો સુધી પહોંચ્યા. કેશુભાઈ પટેલે 10મા ધોરણની પરીક્ષા નહોતી આપી અને તેનું કારણ હતું ગાંધીજીની હત્યા બાદ સંઘ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો તે. 30 જાન્યુઆરી 1948ના રોજ દિલ્હીની પ્રાર્થના સભામાં નથુરામ ગોડસે ગાંધીજીની હત્યા કરી. તે સમયે તત્કાલીન સરકાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર પ્રતિબંધ મૂકી ચૂકી હતી. આરએસએસ પર પ્રતિબંધને લઈને દેશવ્યાપી વિરોધ ફાટી નીકળ્યો. વિરોધ પ્રદર્શનના ભાગરૂપે રાજકોટમાં સરઘસ કાઢવા બદલ અને ટુકડીના આગેવાન તરીકે કેશુભાઈ પટેલની ધરપકડ કરાઈ. તે સમયે કેશુભાઈ પટેલને 6 મહિના જેલ થઈ અને તેઓ 10માની પરીક્ષા આપવાથી વંચિત રહ્યા. તો કેશુભાઈના જીવન લઈને આવી જ કેટલીક અનકહી વાતો આગળ પણ કહીશું. હાલ રોકાઈશું બ્રેક માટે. કેશુભાઈ પટેલ આંદોલનકારી નેતા પણ હતા. તેઓ ગાંધીજીની હત્યા સમયે આરએસએસ પર લાગેલા પ્રતિબંધ સામે આંદોલન કર્યું. તો ચિમનભાઈ સરકાર સામે પણ તેઓ આંદોલનની ભૂમિકામાં હતા. તો કટોકટી સમયે કેશુભાઈ પટેલે જેલવાસ પણ ભોગવ્યો. કેશુભાઈ પટેલ સત્યાગ્રહી પણ છાપ ધરાવતા હતા. ગાંધીજીની હત્યા બાદ આરએસએસ પર લાગેલા પ્રતિબંધ સામેનું આંદોલન હોય કે પછી કટોકટી કાળમાં કેશુભાઈ પટેલ એક લીડર તરીકેની ભૂમિકામાં રહ્યા હોય. 1967-68માં કચ્છ સત્યાગ્રહ થયો. કેશુભાઈ પટેલ સંગઠનમાં એક કુશળ નેતા હતા. તે સમયે સમગ્ર દેશમાંથી વિપક્ષને એકત્ર કરવાની મહત્વની જવાબદારી કેશુભાઈ પટેલે નિભાવી. 1967-68માં એક કચ્છ સત્યાગ્રહ થયો હતો. કચ્છમાંથી છાળબેટ પાકિસ્તાનને આપી દેવામાં આવ્યું. એ વખતનો મહત્ત્વનો એટલા માટે છે કે આખા દેશમાંથી, ગુજરાતમાંથી નહીં, આખા દેશમાંથી તમામ વિરોધ પક્ષોને ભેગા કરવાના હતા અને એનું આયોજન કરવાનું હતું. 1 મહિના સુધી આયોજન ચાલ્યું અને એ આયોજનમાં મુખ્ય કામ કર્યું કેશુભાઈ અને વસંતરાવ ગજેન્દ્ર ગડકરે. 2 નેતાઓ જનસંઘના સંગઠનમાં કુશળ. કેશુભાઈ પટેલ જિંદગીમાં સંઘર્ષથી રાજનેતાના સર્વોચ્ચ શિખર પર પહોંચ્યા. તેઓએ ક્યારેય સંઘર્ષમાં પાછી પાની નહોતી કરી અને તેનો પરિચય તેઓએ 1969માં બનાસકાંઠા સત્યાગ્રહમાં આપ્યો. લોહી લોહાણ હાલતમાં 3 થી 4 કિલોમીટર જલોયાથી પેલી બાજુ પાકિસ્તાનનું જે ગામ હતું વડતલૈયા, ત્યાં સુધી છત્રી વિના, પાણી વિના, કશું જ સાધન સંપન્ન વિના સત્યાગ્રહ કર્યો ને કેશુભાઈમાં આગળ હતા. એનો હું સાક્ષી છું. પછી ત્યાં નગર પાર્કરમાં સૈનિકો હતા, સૈનિકો લઈ ગયા, કાર્યક્રમ થયો, નાનકડો સભા, નાનકડી મિટિંગ થઈ. જે સત્યાગ્રહી કાર્યકર્તાઓ હતા એણે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. ઔદ્યોગિક નગરી મોરબી આજે વિશ્વભરમાં પોતાની અલગ ઓળખ બનાવવામાં સફળ રહી, પરંતુ ભૂતકાળમાં મચ્છુ હોનારતે શહેરને શમશાન ભૂમિ બનાવી દીધી હતી. 11 ઓગસ્ટ 1979માં મચ્છુ હોનારતને દેશને હચમચાવી નાખ્યો. તે સમયે જનતા પક્ષની ટેકાવાળી સરકારના બાબુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા અને કેશુભાઈ કૃષિ મંત્રી હતા. બાબુભાઈ પટેલે કેશુબાપા સાથે મળી મોરબીની સરકાર ચલાવી. કેશુબાપા અને બાબુભાઈ પગપાળા મોરબીની કિચડવાળી બજારોમાં નીકળતા અને લોકોની મદદ કરતા. કેશુબાપા તે સમયે મોરબીમાં રાહત છાવણીમાં જ સામાન્ય લોકોની જેમ લાઇનમાં ઊભા રહી જમતા. દિવસ દરમિયાન વિવિધ જગ્યાએ રાહત છાવણીઓની મુલાકાત લેતા. ત્યાં ભોજનની ગુણવત્તા ચકાસવા કેશુભાઈ પટેલ ખુદ લાઇનમાં ઊભા રહી સામાન્ય લોકોની સાથે જમતા. પ્રધાનમંત્રી મોદી જ્યારે રાજકોટથી પ્રથમ ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે કેશુભાઈએ તેમના સમર્થનમાં પ્રચાર કર્યો. કેશુભાઈ પટેલ વ્યવહારમાં સૌમ્યતા અને નિર્ણય લેવાની ઈચ્છાશક્તિ તેમની સૌથી મોટી ખાસિયત હતી. કેશુભાઈ પટેલે તેમની આખી જિંદગી સમાજ માટે સમર્પિત કરી. તેમણે દરેક કામ ગુજરાતના વિકાસનું મહત્વનું યોગદાન સમજીને કર્યું. કેશુભાઈ પટેલે ગુજરાતના રંગે રંગથી જાણતા હતા. જનસંઘ અને ભાજપને દરેક વિસ્તાર સુધી પહોંચાડવામાં કેશુભાઈનું યોગદાન સૌથી મોટું છે. દેશમાં જ્યારે કટોકટી લાદવામાં આવી ત્યારે ફરી તેઓ લોકશાહી બચાવવા કેશુભાઈને મેદાને ઉતારવામાં આવ્યા.
इमरजेंसी के दिनों में किस तरह केशुभाई ने लोकतंत्र की रक्षा के लिए संघर्ष किया, पूरी ताकत लगा दी। केशुभाई ने मुझ जैसे अनेकों साधारण कार्यकर्ताओं को बहुत कुछ सिखाया, हमेशा मार्गदर्शन किया। प्रधानमंत्री बनने के बाद भी मैं निरंतर उनके संपर्क में रहा। કેશુભાઈ પટેલના નિધનથી ગુજરાતે એક છત્રછાયા ગુમાવી છે। પક્ષ હોય કે વિપક્ષ, સૌને સાથે રાખી રાજ્યના વિકાસનો માર્ગ તેઓ પ્રશસ્ત કર્યો હતો। સાથે જ તેઓ જનસંઘ અને ભાજપના અનેક કાર્યકર્તાઓના માર્ગદર્શકની ભૂમિકામાં હતા। નરેન્દ્ર મોદી હોય કે અમિત શાહ, સૌ કોઈ કેશુબાપાના દરબારમાં માર્ગદર્શન માટે જતા। એમની પાસે નરેન્દ્ર મોદી જતા, અમિત શાહ જતા, બાકી બધા આગેવાનો જતા, એટલે એ રીતે એ માર્ગદર્શન આપ્યા કરતા। વત્સલ છાંયડો એક પિતામહ જેને ગણો, એવું જનસંઘ અને ભાજપે ગુમાવ્યું છે। કેશુભાઈ પટેલની ચીર વિદાયથી ગુજરાત શોકમગ્ન છે। કેશુભાઈ પટેલે જિંદગીના મંચ પરથી વિદાય લીધી, પરંતુ તે હંમેશા તેમની રાજનીતિ કુશળતા અને સેવા કાર્યોથી રાજ્યની રાજનીતિના પ્રેરણાસ્ત્રોત તરીકે ઓળખાતા રહેશે। તો ગુજરાતની રાજનીતિના ભીષ્મ પિતામહ તરીકે ગણાતા કેશુભાઈ પટેલ હવે આ દુનિયામાં નથી, પરંતુ તેમની યાદો અને તેમની ખોટ આ પક્ષને હંમેશા જ સાલશે। આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીશું। અને વધુ સમાચાર વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।